મિત્રો આજે સવારે ઉઠીને જાગ્યું તારે તો વરસાદ ચારે કોરા પાણી અને મિત્રો મારો વારો આજે દૂધ લેવાનો હતો તો હું દૂધ લેવા જઈ રહ્યો છું। તમે જોઈ શકો છો ઉપર છત્રી છે, મોઢામાં દાંતણ છે, આપણું દેશી દાંતણ। અને મિત્રો ખરેખર એટલી તકલીફ પડી હતી મને કે વરસાદની અંદર ચારે કોરા પાણી ભરેલું હતું। ધીમે ધીમે હવે દૂધ લેવા જઈ રહ્યા છીએ અમે। અને મિત્રો વરસાદ ભાભરની અંદર લગાતાર 7 રાતના 12 વાગ્યાનો પડી ગયો છે। કદાચ 50 થી 60 ઇંચ વરસાદ પડી ગયો હશે ભાભરની અંદર અને ઘર સુધી પાણી ભરાઈ ગયા છે। તમે જોઈ શકો છો હું દૂધ લેવા જઈ રહ્યો છું। આ ભાઈ દૂધ લઈને આવેલા અને જો મિત્રો ચારે કોરા પાણી। મિત્રો આમ તો વરસાદની આગાહી 3 દિવસની છે, 23, 24 અને 25ની। તો ખરેખર બધા લોકોને પોતાના ઘરમાં સાવચેતી રહો અને તે જગ્યાએ તમારા બાળકોને સાચવો। વરસાદની અંદર જ્યાં ત્યાં નાવા ના જાય, કારણ કે આ વરસાદની અંદર જ્યાં ત્યાં ખાબોચિયા હશે તો તણાઈ જશે, પડી જશે, એટલે સાવધાની રાખજો। આ અમારા સુરેશભાઈ છે જે આવી રહ્યા છે, દૂધ લેવા જઈ રહ્યા છે। આ અમારે પાડોશી માલતીબેન છે તે પણ દૂધ લેવા આવી રહ્યા છે। આજે ભાભરની અંદર ખૂબ બધો વરસાદ અને મિત્રો વરસાદ ખૂબ બધો પડી રહ્યો છે અને બધા લોકો પોતાના સવારની અંદર બધાને ના ચાલે ચા વગર, એટલે બધા દૂધ લેવા આવી રહ્યા છે। અને એમાંય અમારું માળીવાસમાં આવેલું વેરાઈ દૂધ કેન્દ્ર, દૂધ ડેરી પાર્લર જે અમારા બકાભાઈનું છે, જ્યાં તમને સતત 24 કલાક દૂધ મળી રહેશે। તો કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર છે નહીં। તમારે દૂધ લેવું હોય તો આવી જજો, તમને તાજું દૂધ મળી જશે। ગમે તેવો વરસાદ હશે, ગમે તેવું વાવાઝોડું હશે તો તમને દૂધ મળી જશે। મિત્રો તમામ લોકો અહીં દૂધ લેવા આવે છે અને ખૂબ સારું દૂધ આપે છે। બીજું કે મિત્રો ખાસ માળીવાસની અંદર ખૂબ બધો વરસાદ પડવાથી પાણી ઘર સુધી ભરાઈ ગયા છે અને ખરેખર ખૂબ બધો વરસાદ પડી રહ્યો છે, એટલે તમે જોઈ શકો છો। મિત્રો સવારની અંદર વરસાદ ચાલુ હતો અને દૂધ લેવા ગયા હતા, તો દૂધમાં પણ આપણે રાહ જોવાની હતી, કારણ કે તાજું દૂધ આવ્યું નહોતું। એટલે મેં હજી તો થોડી વાર આજુબાજુનો નજારો બતાવું તમને। તો તમે જુઓ ખરેખર ચારે કોરા વરસાદ પડી રહ્યો છે અને કહેવાય કે લોકો પણ મુલાકાત લેતું નથી। તમારે અનાજ બનાજ બધું મળી જાય। કેટલું પાણી આવે શંકરનગરમાં? શંકરનગરમાં પાણીનું તો વાત જ છોડી ગયો। કેટલું પાણી આવે છે જુઓ। અને આ છે વેરાઈ દૂધ ડેરી પાર્લર, જ્યાં તમને તમામ પ્રકારની વસ્તુ મળી જશે। અને અમારું દૂધ તૈયાર થઈ રહ્યું છે, બેની અંદર દૂધ ભરાઈ રહ્યું છે
અને અહીંયા કન તમને તમામ પ્રકારની વસ્તુ મળી જશે. સોનું, ચાંદી, ઘઉં, બાજરી, તમામ પ્રકારનું અનાજ, કરિયાણું, શાકભાજી, ફળ, ફ્રૂટ. તો લેવા ચોક્કસ આવજો. અને આપણે હવે દૂધ લઈ અને જઈ રહ્યા છીએ ઘરે, કારણ કે વરસાદ મિત્રો ખૂબ ચાલુ છે. ખરેખર બહુ મજા આવી વરસાદની અંદર દૂધ લેવા જવાની. તો તમે પણ વરસાદની અંદર દૂધ લેવા જતા હશો તો તમને કેવો આનંદ લાગ્યો તમે કમેન્ટ કરજો. કે એમ થાય કે ઘણી બહાર નીકળે નહીં અને ખૂબ વરસાદ પડી રહ્યો છે. મિત્રો અદભુત વરસાદ પડી રહ્યો છે. પાભાની અંદર લગભગ 50 ઇંચ વરસાદ પડે, 50 ઇંચ. અરે મિત્રો હું તો છત્રી લઈને આવ્યો દૂધ લેવા માટે, કારણ કે હવા ચા તો પીવા વગર મજા ના આવે, એટલે હવા ચા પીવો પડે. તમારે લેવું હોય તો ચા દુકાન છે, આવી જાજો લેવા. તો ખરેખર મિત્રો ખૂબ બધો વરસાદ પડી રહ્યો છે અને કહેવાય કે હું છત્રી લઈને બહાર આવ્યો, છત્રી લઈને રાહત. અમારા ધીરો કાકો આવી ગયા છે. આ બાજુ અમારા ધીરો કાકો, આ મારા ભાઈ બેઠો છે. હા બોલે પાણી હા બસ આડો વરસાદ છે, વરસાદ. હા હા શું કે આ બંધા વરસાદ જોવા પડે છે એમને રેડી વરસાદ. બસ તો રેડી. હવે મારી આમાં શંકર તકલીફ નહીં ને તો રેડી આ વિડીયોમાં જાય. આ વિડીયો મને ફાઇનલી વરસાદ ઉપર વરસાદ પડી રહ્યો છે ને કોઈ તકલીફ છે નહીં, કારણ કે વરસાદ મિત્રો ખરેખર વરસાદનું પાણીનો તમે સંગ્રહ કરો અને આ વરસાદનું પાણી તમે પીઓ ને તો તમારા શરીર માટે ખૂબ સારું પાણી કહેવાય. આ વરસાદના પાણીની અંદર ચોખ્ખું પાણી હશે, ભગવાનના ઘરનું પાણી છે, તો તમે પાણી પીઓ તો તમારા શરીર માટે ખૂબ સારું. તો ચોક્કસ વરસાદના પાણીનો સંગ્રહ કરજો અને પાણી ભરી સ્ટોર કરી રાખજો અને તમારે કામ લાગશે.
અને બીજું કે ખાસ કે મિત્રો આ વરસાદનું પાણીનું તમે જમવાનું બનાવો તો જલ્દીથી જલ્દી જમવાનું બની જાય અને ખરેખર સ્વાદિષ્ટ તમારું જમવાનું બનશે. તો ચોક્કસ એકવાર વરસાદના પાણીનો સંગ્રહ કરજો અને તમે તમારા ભોજનની અંદર, તમારા પીવાલાયક પાણીની અંદર તમામ જગ્યાએ આનો ઉપયોગ કરજો. તમને ખૂબ બધો ફાયદો થશે. વિજ્ઞાન પણ એવું કહે છે કે વરસાદનું પાણી ચોખ્ખું પાણી હોય જે તમારા શરીર માટે પૂરેપૂરા ન્યુટ્રિશન, વિટામિન્સ, તમામ પ્રકારની કહેવાય કે તત્વો વરસાદના પાણીમાં હોય છે. તો ચોક્કસ વરસાદના પાણીનો સંગ્રહ કરજો અને તમે પીજો. અમે પણ સંગ્રહ કરી રહ્યા છીએ વરસાદના પાણીનો, તમે પણ કરજો. તમે જોઈ શકો છો મિત્રો, 4 જગ્યાએ અમે મૂક્યા છે પાણીનો સંગ્રહ કરવા માટે, તો તમે પણ સંગ્રહ કરજો.